આપણે રામના, આપણે કૃષ્ણના, આપણે મહાદેવના સંતાન છીએ. અરે સાહેબ, ગીતામાં ભગવાન એમ કહેતો હોય કે મેં વાસે જીવ લોકે જીવ ભૂત સનાતન, આ બધા મારા અંશ છે, હું એનો અંશી છું. ભગવાન કહેતો કે આ મારા અંશ છે, એવું ભગવાન કહે. તો આપણે તો નારાયણના અંશ છીએ, અને નારાયણના અંશવાળા જો આ ધર્મનું કાર્ય કરતા હોય કે આવું કાંઈક કરતા હોય તો ભગવાન કોઈ દી રાજી થાય? તમારા ઘરમાં બે દીકરા હોય, એક દીકરો ભગવાનનો ભક્ત હોય ને એક દીકરો દારૂડિયો હોય, તમને કયો વાલો? ચલો કયો, કયો દીકરો વાલો તમને? દારૂડિયો વાલો હોય તો કયો દીકરો વાલો હોય? જે ધર્મને પાળતો હોય, સનાતન કાર્ય કરતો હોય, એ દીકરો આપણને વાલો હોય. તો સાહેબ, ભગવાને પણ આપણને આ ધરતીમાં એના દીકરા તરીકે મોકલ્યા છે કે આ મારા સંતાનો છે, આ મારા દીકરા છે, એવી રીતના મોકલ્યા છે. ભગવાન પોતે આમ રાડ પાડીને ગીતામાં કહે છે કે આ મારા દીકરા છે, મારા સંતાનો છે. પણ એમાં કોઈ સંતાન કદાચ ભૂલું પડી ગયું અને અવળે માર્ગે જાય તો એ ભગવાન એને વાલ કરે? ના કરે ભગવાન વાલ. ભગવાનના વાલા બનવા માટે તો એનું કાર્ય કરવું જોઈએ, સત્કર્મ કરવું જોઈએ. આ અધર્મનું અહીંયા આવી ગયું. જુઓ શું થયું. ફરતો 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 સરોવરના કિનારે ગયો, અને સરોવરના કિનારે એક વેશ્યા ફરતી હતી, શોભાવતી નામની. હવે એને તો કામ જ એક હતું કે બીજાનું ધન કઈ રીતે હરી લેવું, બીજાને કઈ રીતે મોહિત કરવા. આ તો એનું કાર્ય હતું શોભાવતીનું. એને ખબર પડી કે આ બ્રાહ્મણની પાસે અધર્મનું ખૂબ ધન ભેગું થયેલું છે, અને અધર્મનું વપરાય કેવામાં? એમ માનો કે તમે આ ગઢેશ્વરની કથામાં વપરાય, માં કરો. એ પછી જાય ડીસા બાજુ, એ પછી જાય આ બાજુ પાટણ બાજુ. કેવા સમજદાર છે બધા, જુઓ. એના કરતા પરમાત્મા પાસે પ્રાર્થના કરી, આવું અમારામાં આવે ને. એવું નથી કે એના ઘરમાં કોઈ નથી. દેવરાજ બ્રાહ્મણ પરણેલો છે, એની પત્ની છે, એના માતા પિતા છે, પણ છતાંય આ બ્રાહ્મણનું મન વેશ્યામાં ગયું. ઓને તો પૈસા જોતા હતા, રૂપિયા જ લેવાના હતા. એને મોહિત કર્યો, એની સાથે ખાવામાં, એની સાથે પીવામાં વાતચીત શરૂ કરી, એની સાથે જોડાઈ ગઈ તો એટલું તો ઠીક છે. આસને શયને પાને ભોજને ક્રીડને તથા, ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેસવામાં એને સાથે સાથે રાખવા લાગી. જે પત્ની પવિત્ર પતિવ્રતા, એનો ત્યાગ કર્યો. સ્ત્રીના મોહમાં આવી ગયો, શોભાવતીના મોહમાં આવી ગયો. માતા પિતા એને વારંવાર સમજાવ્યો કે તું બ્રાહ્મણનો દીકરો, તું ઊંચું કુળ, અને છતાંય હજુ તારી પાસે સમય છે, ચેતી જા, આ બધું છોડી દે. માત્રા પિત્રા તથા પતન્યા વારિતો પુનઃ પુનઃ. એની પત્નીએ સમજાવ્યું, હે પતિદેવ, આપ ધર્મનું કાર્ય કરો છો, આપ આ બધું છોડી દો, આ બધું મૂકી દો. એની પત્નીએ વાર્યો, એના માતા પિતાએ વાર્યો. પણ જેનામાં દુષ્ટતા પ્રગટ થઈ ગઈ હોય ને, અને એમાંય બીજાનું માને, પોતાનું કોઈ દી માને, પોતાના જે સાચું કહેતા હોય તો એ ન માને કોઈ દી, માતા પિતા કહેતા હોય એનું ન માને. એની પત્નીએ કીધું તો એનું માન્યું નહીં. પરિણામ શું આવ્યું? ઓલી શોભાવતી એને ચડાવ્યો કે આ ઘરમાં તારા માતા પિતા, તારી પત્ની રોજ ટક કરે. આ ટક સાંભળે કોણ રોજ? લામો ચડાવ્યો. પરિણામ એ આવ્યું કે રાત્રે માતા પિતા સૂતા હતા, એની પત્ની સૂતી હતી, સૂતા ત્રણેયને એને મારી નાખી. કેટલી દુષ્ટતા આવી જોજો. અધર્મના ધનમાં એ જોડાણો કેમાં? વેશ્યાના સંગમાં આવ્યો. વેશ્યાના સંગમાં આવી ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો, અને એટલી બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ ગઈ
એણે માતા પિતાની પણ હત્યા કરી નાખી. આટલો દુષ્ટ દેવરાજ બની ગયો. આ ભક્ષનું ભક્ષણ કરવા લાગ્યો. અભક્ષ ભક્ષક પાપી મદિરા પાન લાલસહ. કોઈ કામ એવું નતું કુકર્મનું એને બાકી રાખ્યું હોય. મદિરા પીવા લાગ્યો, ભક્ષનું ભક્ષણ કરવા લાગ્યો, હત્યાઓ કરવા લાગ્યો, લૂંટપાટ કરવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો, કઈ બાકી જ નહીં. જ્યાં સુધી શરીરમાં બળ હતું લૂંટપાટ કરતો હતો, ચોરીઓ કરતો હતો, ત્યાં સુધી ઓલી ભેગી રહી. પછી ઓલી સ્વભાવતી હતી બધું લઈ, અને જયારે દુર્બળતા આવી એટલે સીતારામ કરી ગઈ, છોડીને ભાગી ગઈ. પછી એકલો પડ્યો. પછી કોઈ સેવા કરવા વાળું રહ્યું નહીં. પણ જોજો કોઈ પૂર્વની એની પેઢીના પુણ્ય કાંઈક એવા પડ્યા છે એને મળ્યું કે ભાઈ કાંઈ તો અમે બીજું કાંઈ રહ્યું નથી. જેનો મેં વિશ્વાસ કર્યો, મેં મારું સર્વસ્વ સોંપી દીધું, જેના માટે મેં મારા માતા પિતાને મારી નાખ્યા, જેના માટે મારી પત્નીને મેં મારી નાખી, એ મને છોડીને ચાલી ગઈ. હું જેને પ્રેમ કરતો તો એ મને છોડીને ચાલી ગયું. એના અંદરમાં એક વૈરાગ્ય પ્રગટ થયું. વૈરાગ્ય ક્યારે પ્રગટ થાય? કોઈ પૂર્વના પુણ્ય પડ્યા હોય ને તો વૈરાગ્ય પ્રગટ. એટલે એને મનમાં વિચાર કર્યો કે હવે આ બધું છોડી દેવું, હવે કાંઈ જોઈતું નથી, હવે બસ બહાર ફરવું છે, ભજન કરવું, બીજું કાંઈ કરવું નથી, બહાર જવું. બહાર જતા જતા પહોંચ્યો ક્યાં? જ્યાં અત્યારે કુંભનો મેળો ભરાણો છે ને એ જુસી પ્રયાગમાં પહોંચ્યો. પ્રયાગમાં પહોંચી ગયો. એને જિંદગીમાં સારું કોઈ કામ કર્યું નથી, પણ કોઈ પૂર્વના એના પુણ્ય સત્કર્મ પડ્યા હોય ને તો ક્યારેક જાગ્રત થાય ને થાય જ. એટલે સત્કર્મના ભોગે એ એક તીર્થમાં પહોંચી ગયો. ફરતો ફરતો તીર્થમાં પહોંચી ગયો. અને તીર્થમાં પહોંચો, પાસે તો કઈ હતું નહીં, ખાવું પીવું શાનું? તો ત્યાં તો ભંડારા ચાલુ હતા, જેમ અત્યારે આપણે જાઓ ત્યાં કુંભના મેળામાં. સાહેબ એમ કહેવાય છે કે કુંભના મેળામાં 50 કરોડ ઉપરથી પબ્લિકે કુંભના મેળાનો લાભ લીધો છે. 50 કરોડથી ઉપર વિચાર કરો તમે. ભારતની 125 કરોડની જનતા, 50 કરોડની પબ્લિક એમાં સ્નાન કરી આવી. એટલે 50 કરોડ તો પવિત્ર પાપ વિનાના થઈ ગયા. અડધું ભારત તો પાપ વિનાનું થઈ ગયું. એક જણે મેસેજ મૂક્યો હતો, અડધું ભારત પાપ વિનાનું થઈ ગયું છે. કેમ કે જેને ફોન કરીએ ને ઉઘરાણીનો, એ એમ જ કહે છે કે અમે કુંભમાં છીએ. એ ઉઘરાણીનો ફોન પાછો. એટલે ઓલા ઉઘરાણીના માંગતા પછી તું કુંભમાં જાજે સ્નાન કરવા, પેલા માંગતા દે, ઉધાર લીધા એ પાછા દે, પછી સ્નાન કરવા જાજે. પણ અડધું ભારત પાપ મુક્ત થઈ ગયું. શ્રદ્ધાનો વિષય છે, ખૂબ શ્રદ્ધા માણસોને, અને એટલો ભાવ છે ને સાહેબ. માણસો અમે તો નજરે જોયું સાહેબ, ભગવાનની કૃપાથી એ પવિત્ર ભૂમિમાં જ્યારે મૌની અમાવાસ્યા હતી એ સમયમાં આપણી ત્યાં શ્રીમદ ભાગવતની કથા ચાલુ હતી. અને એવી એક પવિત્ર ત્રિવેણી સંગમમાં આ વાણીને પવિત્ર કરવાનો ગુરુ મહારાજે રાયમલ બાપાએ, મારા ભગવદગીરી મહારાજ, અને જેને જગતગુરુની પદવી મળે મારા શાંતિદાસ મહારાજે એ પવિત્ર ભૂમિમાં વાણીને પવિત્ર કરવાનો અવસર આપ્યો. કથા કરીએ ભૂમિમાં.